इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। 15 ઓગસ્ટ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી જીએસટીને લઈને જાહેરાત કરી છે ત્યારથી તમામ લોકોના મનમાં અનેક સવાલો ઉત્પન્ન હતા અને જીએસટીને લઈને જે જીએસટી કાઉન્સિલની ગતિવિધિઓ છે એ પણ તેજ થવા લાગી અને આખરે 2 દિવસીય બેઠક છે એ યોજવામાં આવી છે, જે બેઠક બાદ મોટા નિર્ણયોની શક્યતા છે એ વર્તાઈ રહી છે। કઈ કઈ વસ્તુ સસ્તી થશે, શું મોંઘું થશે, એ તમામ વાતો પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ। આ નિર્ણયો સામાન્ય લોકોને રાહત આપશે, મિડલ ક્લાસ વર્ગને હાશકારો આપશે, કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ સસ્તી થવાની શક્યતા વર્તાઈ રહી છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સ્લેબમાં હોઈ શકે છે। હાલ 4 ટેક્સ સ્લેબ છે જે હવે ઘટીને 2 થઈ શકે છે। જીએસટી હેઠળ 4 મુખ્ય સ્લેબ છે, 5%, 12%, 18% અને 28%। આ સ્લેબને ઘટાડવાનો વિચાર છે, જેમાં 28% અને 12%ના જે સ્લેબ છે એ દૂર થઈ જશે, એટલે કે નાબૂદ થઈ જશે, એટલે કે હવે માત્ર 5% અને 18%ના જ સ્લેબ રહેશે। મંત્રીઓના જૂથની બેઠકમાં આ પ્રસ્તાવને પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે, એટલે કે જીઓએમની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। જો કે આના કારણે સરકારને લગભગ 40,000 કરોડનું નુકસાન હોવાનું ધારણા છે, પરંતુ તે સામાન્ય માણસ માટે એક મોટો ફાયદો સાબિત થશે। इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। તો કઈ વસ્તુઓ સસ્તી થશે? તો આ ટેક્સ સ્લેબમાં એટલે કે 12% જીએસટી સ્લેબના અંદર જે પણ વસ્તુઓ આવતી હશે તેના ભાવમાં ઘટાડો થશે અને એવું પણ અનુમાન છે કે રોજિંદા ચીજ વસ્તુઓ છે એટલે કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એના ભાવમાં ઘટાડો થશે, જેમ કે ખાદ્ય પદાર્થો, નમકીન, ચિપ્સ, નૂડલ્સ, જેમ, કેચઅપ, જ્યુસ, કન્ડેન્સ મિલ્ક, ઘી, માખણ, ચીઝ અને દૂધ આધારિત પીણા જેવા પેકેજ ફૂડ પર જીએસટી 12%થી ઘટાડીને 5% કરી દેવાશે। આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ અને વાહનોમાં પણ ખૂબ ફાયદો થશે, જેમ કે એસી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને મોબાઈલ ફોન જેવી મોટી વસ્તુઓ પર પણ જીએસટી દર ઘટાડવામાં આવી શકે છે। નાની કાર અને 2 વ્હીલર્સ પર જીએસટી 28%થી ઘટાડીને 18% કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે, જેનાથી તેમની કિંમતોમાં લગભગ 10% ઘટાડો થઈ શકે છે। આ સાથે જ અન્ય વસ્તુઓની પણ વાત કરીએ તો 1000 રૂપિયાથી ઓછી કિંમતના જૂતા, હેન્ડલૂમ્સ ઉત્પાદનો, સિમેન્ટ અને રેડીમિક્સ કોન્ક્રીટ પર પણ જીએસટી ઘટી શકે છે। આ ઉપરાંત કેટલીક રોજિંદા વસ્તુઓને પણ શૂન્ય જીએસટી સ્લેબમાં સમાવી શકાય છે, જેમાં યુએસટી દૂધ, પ્રી પેકેજ ચીઝ, પિઝા, બ્રેડ અને પરોઠાનો સમાવેશ થાય છે। આ સાથે જ શૈક્ષણિક સામગ્રી પણ જીએસટી મુક્ત થઈ શકે છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં શિક્ષણ સંબંધિત વસ્તુઓ પર પણ જીએસટી દૂર કરવાનો પ્રસ્તાવ છે। આમાં નકશા, એટલાસ, શૈક્ષણિક ચાર્ટ, પેન્સિલ્સ, શાર્પનર્સ, પ્રેક્ટિસ બુક, ગ્રાફ બુક અને લેબોરેટરી નોટબુકનો સમાવેશ થાય છે। હાલમાં આના પર 12% જીએસટી વસૂલવામાં આવે છે। તો બસ હવે રાહ જોવાઈ રહી છે સરકારની જાહેરાતની કે હવે સરકાર આમાંથી કઈ કઈ વસ્તુઓમાં ભાવ ઘટાડે છે, એટલે કે જીએસટી દરમાં ઘટાડો કરે છે, જેના કારણે ભાવમાં ઘટાડો થાય છે અને એના કારણે દિવાળી આપણા બધાની સુધરી જશે। એટલે આ સરકાર તરફથી એક દિવાળી ભેટ પણ આપણે કહી શકીએ છીએ।
હાલ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. આપના અભિપ્રાયો શું છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. ફરી મળીશું. નમસ્કાર.